તો આ તરફ વર્ષ 2023માં સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હોવાની માહિતી ગૃહમાં આપી છે। તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે શિક્ષાત્મક પગલાં લીધા હોવાનો પણ ખુલાસો થયો। વર્ગ 1ના કુલ 108 અધિકારીઓ સામે પગલાં લેવાયા તો વર્ગ 2ના કુલ 190 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે। વર્ગ 3ના કુલ 167 કર્મચારીઓ સામે પગલાં લેવાયા। 471 પૈકી 22 અધિકારીઓ સામે ફરજ મોકૂફી અથવા સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે તો 277 અધિકારી કર્મચારીઓ સામે પેન્શન કાપની કાર્યવાહી કરવામાં આવી છે। તો અલગ અલગ વર્ગના અધિકારીઓ ઉપર બી જે કામગીરી કરવામાં આવી છે, શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે, તેને લઈને પણ ગૃહમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। તો આ તરફ વર્ષ 2023માં સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હોવાની માહિતી ગૃહમાં આપી છે। તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે શિક્ષાત્મક પગલાં લીધા હોવાનો પણ ખુલાસો થયો।